હેલો મિત્રો, અમે અત્યારે આવ્યા છીએ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ આવેલી છે, જે અહીંયા બેટ દ્વારકા પાસે છે. નાગેશ્વર મહાદેવ અહીંયા દ્વારકા જ્યોતિર્લિંગ આવેલી છે. મારી પાસે તમે સરસ મજાનું મંદિર જોઈ શકો છો. આ મંદિરનું ઘુમટ છે, ગજા છે, ખૂબ જ સરસ પ્રમાણમાં અહીંયા જગ્યા છે, તમે જોઈ શકો છો. અને મારા પાછળ અહીંયા પાછળ નાનું તળાવ છે. હાલો તમને આગળ મોટી મૂર્તિ બતાવું, શિવજી મંદિર. આ જગ્યા આપણે ખૂબ જ સરસ નવી બનાવી છે આખી. અહીંયા માણસોને તડકો ન લાગે, વરસાદ ન પડે, અને ખૂબ જ સરસ નવું આયોજન આપણું કરેલું છે. આ જો અહીંયા કૈલાસ બનાવેલું છે, એવું ઝરણું બનાવ્યું છે સરસ મજાનું. શિવ પાર્વતી બેઠા છે અને પાણી વહી રહ્યું છે ઝરણાની અંદર. કૈલાસનો આખો નજારો બનાવેલો છે, પાણી વહી રહ્યું છે. અને આખું અહીંયા મારી પાછળ શનિ મહારાજનું મંદિર આવેલું છે, જે અહીંયા સોમનાથ જ્યોતિર્લિંગની એક બાજુમાં પડે છે. જે શનિદેવ મહારાજનું મંદિર. અહીંયા શેષનાગનું બનાવેલું છે, અખંડ ધૂણો આવેલો છે, બાજુમાં છે. જે દેવોના દેવ મહાદેવ અહીંયા મારી પાછળ બિરાજમાન છે. તમે ચાલો પ્રતિમાના દર્શન કરાવું. શિવજી બિરાજમાન છે એકદમ મૂંગદુમત થઈને. બાજુમાં જ્યોતિર્લિંગ આવેલી છે, અને અત્યારે એની બાજુમાં મહાદેવ